લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપને આવનારું અઠવાડિયું કઈ રાશિ માટે શું લઈને આવ્યું છે. અને મિત્રો, ગ્રહોના ગોચર બદલાતા રહે છે અને આપણા જીવનમાં સુખ દુઃખનું આવન જાવન ચાલુ રહી છે. તો આ અઠવાડિયામાં એવી તો કઈ અસર આવવાની છે જે આપણા જીવનમાં મહત્ત્વની સાબિત થાય? તો ચોક્કસ મિત્રો, 18 તારીખે જે શુક્રનું ગોચર થયું, શુક્ર કન્યામાંથી તુલામાં પ્રવેશ્યા, તો એની અસર પણ આ અઠવાડિયામાં ઘણા બધા રાશિવાળાઓને મળવાની છે. કોઈકને સારી, કોઈકને સાચવવાનું છે. શુક્ર હંમેશા સારું પરિણામ આપતો દેખાય જ છે. આપણે ઘણી વખત આપણે શુક્રને બગાડીએ, બરાબર? તો મિત્રો, આ અઠવાડિયાના રાશિફળમાં આની જાણકારી પણ જાણીએ અને અઠવાડિયામાં કયો ઉપાય કરવો જોઈએ જે બધા માટે કોમન હોય પણ બધાને ફાયદો આપનારો રહેવાનો એને પણ જાણીએ. તો મિત્રો, આ આવનારું અઠવાડિયું તમારા માટે શું લઈને આવ્યું છે એની જાણકારી જાણીએ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાને અઠવાડિયાની શરૂઆત થોડું ઉચાટથી થતી દેખાય છે. મનમાં થોડો ઉચાટ રહી, મનમાં છે ને પેલું એન્ઝાયટી જેવો અનુભવ થશે, અજાણ્યો ભય મનમાં સામેલ રહેવાની શક્યતાઓ છે. તો શરૂઆત થોડી સાચવીને કરશો તો ફાયદામાં રહેશો. સમજી વિચારીને ઠંડા દિમાગથી કોઈ પણ નિર્ણય લેવો, કોઈ પણ કામ કરતી વખતે આપણા મગજને શાંત રાખવું જરૂરી રહેશે. આ અઠવાડિયામાં આ ગુણને જાળવી રાખશો ને તો મનમાં રહેલી મુરાદો સફળ થતી દેખાય, તમારી ધારેલી ઈચ્છાઓ પૂર્ણ થતી દેખાય. અને જે લોકો થોડી ધીરજ રાખીને ચાલશે એ લોકો માટે પરિણામ સારા મળશે. આ અઠવાડિયામાં મેષ રાશિવાળાએ પોતાના અંગત જીવનની સમસ્યાઓને સાચવીને પૂરી કરવાની છે, નહીં તો તકલીફ પડે. સંબંધો બગડવાની શક્યતાઓ નકારી ન શકાય. મિત્રો, આ અઠવાડિયામાં કોઈ મહત્ત્વના સરકારી કામો હોય તો એની પર થોડું ધ્યાન આપીને આગળ વધજો. સફળતાપૂર્વક કામ પૂર્ણ કરીને એનું સારું પરિણામ મેળવી શકશો. નોકરી ધંધો બંનેમાં સારું પરિણામ મળવાની શક્યતાઓ નકારી નથી શકાતી. મેષ રાશિવાળા માટે 18 તારીખે જે શુક્રનું ગોચર થયું, કન્યામાંથી તુલામાં શુક્ર પ્રવેશ્યા, એનું સારું ફળ મળશે. તમારી રાશિ પ્રમાણે 7મે ગોચર આવશે અને 7મા સ્થાનનો ગોચર દાંપત્ય જીવનમાં સારા પરિણામ આપી જાય, પ્રેમની બાબતમાં સારા પરિણામ આપી જાય. મિત્રો, ચોકસાઈ રાખીને ચાલશો તો આ અઠવાડિયામાં ગૃહસ્થ જીવન અને પ્રેમની બાબતમાં ખૂબ સારી સફળતાઓ મળે. તો મિત્રો, હવે જોઈએ આપને બહેનો માટે ગૃહસ્થ જીવનમાં બહુ જ મોટો લાભ થતો દેખાય છે. મેષ રાશિની બહેનો માટે જો તમે કોઈના પ્રેમમાં છો તો એમાં સારી સફળતા મળે અને ગૃહસ્થ જીવનમાં સારી જિંદગી જીવી શકાય એવો સંજોગ બહુ જ સંપૂર્ણ રીતે તમારી જિંદગીમાં જોડાતો દેખાય છે. તો મિત્રો, આ બાબતમાં ચોકસાઈ બહેનોએ પણ રાખવાની, ભાઈઓએ પણ રાખવાની, ચોક્કસ ફાયદો થાય. તો બાળકો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. ગણપતિનો તહેવાર પૂરો થયો, શ્રાદ્ધની શરૂઆત થઈ, પરીક્ષાઓ ચાલે છે અથવા ચાલુ થવાની છે. તો બાળકોએ પરીક્ષામાં ધ્યાન આપવાનું છે. વાલીઓએ થોડો સાથ સહકાર આપીને બાળકોને અભ્યાસક્રમમાં તૈયારી કરાવવાની જરૂરિયાત દેખાય છે, તો એટલું ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો, હવે જોઈએ આપને કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે ગુલાબી કલર ફાયદાકારક છે ને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપને મેષ રાશિવાળા માટે સ્વાસ્થ્ય કેવું રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં અઠવાડિયું સારું છે. તબિયત સાચવી શકશો. વધુ પડતો શ્રમ કદાચ તમને થોડી તકલીફ આપી શકે, પણ સમજીને આરામ કરીને મહેનત કરશો તો બહુ વાંધો નહીં આવે. માથા પરનો ગુસ્સો કાબૂમાં રાખજો, જેથી કરીને કોઈ તકલીફ ન પડે. વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખશો તો વાંધો નહીં આવે. જે લોકોને પહેલેથી પેટનો રોગ સતાવે છે,
પેટમાં તકલીફ છે, દુખાવો, ગેસ, એસિડિટી, આંતરડામાં ચાંદા છે, એવા લોકોએ આ અઠવાડિયામાં ખાવા પીવામાં ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. મિત્રો, મંગળની આરાધના અવશ્ય કરવી જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરજો, ઘણી મોટી રાહત રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. એક લાલ રૂમાલ સાથે રાખવો જોઈએ. નાની નાની કન્યાઓને મિષ્ટાન ખાવા માટે આપવું જોઈએ. ગાયત્રી પાઠ ચોક્કસ કરવો જોઈએ. હનુમાનજીને સિંદૂર ચડાવાય. આપણે ત્યાં મહેમાન આવે ને એને જમાડ્યા પછી મોઢું મીઠું કરાવજો. મંગળમાં ખૂબ સારી રાહત મળશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું સારું છે, પણ ખર્ચાની બાબતમાં સાચવીને ચાલવું જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં ઘણા નાના મોટા કામો જે લાંબા સમયથી અટકેલા એ પૂર્ણ કરી શકશો, પણ થોડા ખર્ચા વધતા દેખાય, એની પર ધ્યાન અવશ્ય આપજો. આ અઠવાડિયામાં તમારી સામે મહેનત કરવાની કોઈક એવી પરિસ્થિતિ ઊભી થાય કે જ્યાં મહેનત કરશો તો જ પરિણામ મળશે, તો એમાં ચૂકતા નહીં. મહેનત કરજો, સારામાં સારું પરિણામ તમને પ્રાપ્ત થશે. અને આની સાથે સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવું જરૂરી રહેશે. શક્ય છે આ અઠવાડિયામાં પેટને લગતી તકલીફો વધારે આપણને સતાવી શકે છે, તો ખાવા પીવામાં ધ્યાન આપવું ખૂબ જરૂરી બને. આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળા કોઈની નિકટ આવતા દેખાય છે. પ્રેમની બાબતમાં, પતિ પત્નીના સંબંધોમાં બહુ સારી મીઠાશ આવતી દેખાય છે. શુક્રનું 18 તારીખનું ગોચર છે એ તમારા માટે 6ઠા સ્થાનમાં ગોચર કરતું દેખાય છે. તો મિત્રો, આ અઠવાડિયામાં તમારે થોડું ધ્યાન રાખવાનું. 6ઠા સ્થાનનો શુક્ર જનરલી જોવા જઈએ તો કિતાબ પ્રમાણે નીચનો થાય, પણ ગોચર છે તો તમને થોડો સારો ફાયદો આપી જાય અને એમાં તમને કોઈ સાથી મેળવી આપે, પ્રેમમાં કોઈની નિકટતા લાવી આપે, દાંપત્ય જીવનમાં સફળતા અપાવે. તો આ 18 તારીખે જે શુક્રનું ગોચર થયું, કન્યામાંથી તુલામાં આવ્યા, એ તમારા માટે લાભદાયક રહેવાનું છે. તો એનો પણ તમે લાભ લેશો તો વધુ ફાયદો રહેશે તમને. આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળાને મારે એક સલાહ આપવી છે. વૃષભનો ચંદ્ર હોય ને તે માણસ ઓવર થિંકિંગ કરતો હોય, તો એવા લોકોએ આ અઠવાડિયામાં કોઈ નાની બાબતને બહુ મોટી બનાવીને વિચારવી નહીં. ટૂંકમાં પતાવજો તો ફાયદો રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું. શુક્રનું ગોચર તમારા મનમાં વધુ લાગણી જન્માવી જાય, પતિ સાથે, પ્રેમી સાથે વધુ નિકટ અવાય. ઉંમરલાયક સ્ત્રીઓને ઘર પરિવારની ચિંતા સતાવે, પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી. એમાં પણ તમને સારા પરિણામો મળતા દેખાય છે. જે દીકરીઓ કુંવારી છે, જેના માટે હજુ વિવાહ કે લગ્ન બાકી છે, એવી બહેનોએ થોડું ધ્યાન આપવાનું છે. વધુ પડતા લાગણીશીલ થઈ ને ખોટો નિર્ણય ન લેવાય, એનું ધ્યાન રાખજો. શુક્રની થાય ને ત્યારે આ પ્રેમની બાબતમાં આપણે થોડાક વધારે સેન્સિટિવ બનાવી દઈને વિચાર નેગેટિવ લાવે, તો એવા સમયમાં આપણે કોઈ ખોટું પરિણામ નક્કી ન કરી નાખીએ, એનું ધ્યાન રાખજો. બરાબર? તો મિત્રો, હવે જોઈએ બાળકો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. અને ભણવાની બાબતમાં જો થોડું ધ્યાન આપશો તો અત્યારે ચાલતી પરીક્ષા અને ટૂંક સમયમાં શરૂ થનારી જે બીજી પરીક્ષાઓ છે ને, એમાં તમને સારો દેખાવ કરવાનો મોકો મળે. ઘણીવાર બાળકો માટે થોડું ઓવર થિંકિંગ ફાયદામાં પણ લઈ જાય. એને એમ લાગે કે હું વધુ મહેનત કરું, કરી નાખે, યાદ રહી જાય ને પરીક્ષા સારી જાય. તો બાળકો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. માતા પિતાએ બાળકોની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ અપાવે. વૃષભ રાશિ માટે આ વખતે આસમાની સ્કાય બ્લુ કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિવાળા માટે આરોગ્ય કેવું રહેશે. વૃષભ રાશિવાળા માટે આ વખતે તબિયતની બાબતમાં જોઈએ તો તબિયતમાં સુધારો આવતો દેખાય છે. થોડી રાહતની લાગણી મળે. ચોમાસું પૂરું થવા આવ્યું છે. ધીરે ધીરે એમાંથી બહાર નીકળીએ અને વાતાવરણની જે શુદ્ધતા, જે ગુલાબી ઠંડીની શરૂઆત થશે. સવારમાં તો લાગે જ છે, વાતાવરણ સુધરશે તેમ તેમ તમારી તબિયતમાં સુધારો આવે અને ખાવા પીવામાં ધ્યાન આપશો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો.
મિત્રો મોટી ઉંમરના જે લોકો છે 50-55થી ઉપરના, એ લોકોએ બહાર જતી વખતે થોડું સંભાળવું. કોઈ જગ્યા પર ટકરાઈ જવું, કોઈ વાહનની ટક્કર લાગવી એવી શક્યતાઓ બતાવે છે. થોડું સંભાળીને ચાલજો. કોઈકને સાથે રાખીને ચાલવું તમારા માટે જરૂરી રહેશે. અને જે લોકોને પહેલેથી સ્કિનની એલર્જી છે એ લોકોએ આ સમયમાં સાચવવું, કારણ કે આપણી જે ઋતુઓ બદલાય ને ત્યારે આપણા ચામડીના રોગોમાં ફેરફાર આવે છે. તો આવા સમયે થોડું ધ્યાન રાખવાનું. અને ચામડીનો ભેજ, મોઇશ્ચરાઇઝર જેને કહીએ, તે જળવાઈ રહે એની કાળજી રાખશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપને વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં સ્ત્રીઓનું સન્માન કરવાનું છે. એમાં પણ આપણા ઘરની સ્ત્રીઓ, આપણી ભાભીઓ, આપણી બહેનો, આપણી પત્ની, પ્રેમિકા, આ લોકોનું માન સન્માન આપણે જાળવી રાખવું પડશે. તો આપણો શુક્ર સારો રહેશે. કેમ કે શુક્ર નીચ સ્થાનમાં ગોચર કરતો દેખાય છે. તો આપણે આ બાબત પર ચોકસાઈ જરૂર રાખવું. સફેદ ગાય, જેને વાછરડું થયું હોય, એની સેવા તમને વધુ સારા પરિણામ આપે. ગાયની સેવા તો આપણે હંમેશા કરવી જ જોઈએ, તો એ કરજો. મીઠી વસ્તુ ખાવ, ખવડાવો. માવાના પેંડા, સફેદ પેંડા તમે ધરાવો, માતાજીને ધરાવો, ભગવાનને ધરાવો, વેચો. એનાથી ફાયદો. ખડી સાકર વેચાય, નાની દીકરીઓને મીઠું ખડી સાકરવાળું દૂધ પીવડાવાય. મંગળની વસ્તુ, મીઠી વસ્તુનો ઉપયોગ આ અઠવાડિયામાં તમને ફાયદો આપે. મિત્રો એક પરેજી કહું છું, ઘરની અંદર નૃત્ય અને સંગીત આ બે ભેગા વગાડવાની, કોઈએ નાચવું નહીં. બસ આટલું ધ્યાન રાખજો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. માનસિક પરિસ્થિતિમાં કંઈક નાની મોટી ચડાવ ઉતાર આવતી દેખાય છે. થોડુંક સંભાળીને ચાલશો તો ઘણું બધું સંભાળી લેશો. જ્યારે માનસિક પરિસ્થિતિ બગડે ને ત્યારે મહત્ત્વના નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. તો આ અઠવાડિયામાં શરૂઆતમાં જ તમને અનુભવ થશે કે ભાઈ હું નિર્ણય લેવા માટે સક્ષમ નથી. તો ત્યારે થોડું ધ્યાન આપીને આગળ ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં છે ને થોડો ઉત્સાહ રાખજો ને તમારી જે અંદરની ધગશ છે ને એને ટકાવી રાખજો. ઘણું બધું કામ તમે પાર પાડી શકશો. આ અઠવાડિયામાં જે લોકો પહેલેથી જ જેનામાં કામ કરવાની ધગશ સમાયેલી છે, અંદરથી એક એવો જોશ છે, ઉત્સાહ છે કે ભાઈ હું આજે આ કામ કરું તો મને આ ફાયદો, આ કરીશ તો આટલા પૈસા મળશે, આ મહેનત કરીશ તો મારા પરિણામ સારા આવશે, એવા લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થવાની શક્યતાઓ છે. આ અઠવાડિયામાં કુટુંબીજનો સાથે નજીક આવવાનો મોકો મળે છે. એમાં સંવાદિતા વધતી દેખાય છે. જે લોકોનો વિવાહ નથી થયો એ લોકો માટે પણ આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. આ અઠવાડિયામાં શુક્રનું ગોચર તમને સારું પરિણામ આપી જાય. શુક્રનું ગોચર મિથુન રાશિવાળા માટે 18 તારીખથી 5મા સ્થાનનું દેખાય છે. તો 5મા સ્થાનનો શુક્ર ઘણા બધા સારા પરિણામો આપી જાય અને ઘણી વખત આ જ શુક્ર ખોટા પરિણામ બી આપી જાય. તો મિથુન રાશિવાળાએ શુક્રના ગોચરની અસરમાં કેરેક્ટર સાચવવાનું છે. સ્ત્રી જોઈએ, આપણે ખૂબસૂરત સ્ત્રી જોઈને પ્રેમ થઈ જાય એવું ન થવું જોઈએ. જે સ્ત્રી પત્ની છે, પ્રેમિકા છે, તેને જે નજરે જોવાય. બાકીની સ્ત્રીઓ આપણા માટે સન્માનજન્ય હોવી જોઈએ. તો આ બાબતનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આવું જ છે કંઈક. થોડું સમજીને ચાલવું જરૂરી છે. બહેનોએ આ અઠવાડિયામાં પોતાના કેરેક્ટર પર ધ્યાન આપવાનું છે. એકથી વધારે પુરુષના સંપર્કમાં આવે અથવા કોઈ વિજાતીય પાત્રના આકર્ષણમાં આપણે સરી ન પડીએ એનું ધ્યાન રાખવું છે. 5મા સ્થાનનો શુક્ર હંમેશા આવા કારણોની અસર લઈને આવે છે અને એનાથી આપણે બચવાનું છે. આના માટે બહુ જ ધ્યાન રાખવાનું છે બહેનોએ કે ભાઈ આવું જીવનમાં ન બને તો તમને ફાયદો થશે. પતિ સાથે, પ્રેમી સાથે તમે તમારો સમય વિતાવો બરાબર જ રહેશે, પણ ખોટા પાત્રમાં સમાઈ ન જવાય, એમાં ફસાઈ ન જવાય એની કાળજી રાખજો. અને આવો કોઈ અનુભવ થાય ને તો તમારો પ્રાઇવેટ પાર્ટ દહીંથી ધોઈને નાજો, એનાથી તમને બહુ સરસ ફાયદો મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે બાળકો માટે આ અઠવાડિયું કેવું. બાળકો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. પરીક્ષાની તૈયારીઓ કરવા માંડો. પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ, થોડા સમયમાં ઘણાની ચાલુ થવાની.
તો એમાં આપણે પાસ થઈએ, સારા માર્ક લાવીએ અને સારા પરિણામો લઈ શકીએ. બસ એની કાળજી તમારે રાખવાની છે અને એની પર થોડુંક ધ્યાન આપશો તો ઘણા સુંદર પરિણામ તમે આ થનારી પરીક્ષામાં લાવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે કેસરી કલર. કેસરી કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયામાં થોડું સંભાળીને ચાલવાનું, જેમાં ખાસ કરીને બહેનોની તબિયતમાં અસર આવતી દેખાય છે. બહેનોને ગાયનેક પ્રોબ્લેમ વધતા દેખાય છે. મોટી ઉંમરની સ્ત્રીઓ હોય તો તેને ઘૂંટણનો દુખાવો, હાડકામાં નાની મોટી કમીઓ, અને જેને પહેલેથી હાડકાનો રોગ છે એ લોકોનો રોગ આ દિવસોમાં વધી શકે છે, વકરી શકે છે. તો એની પર પૂરતું ધ્યાન આપવું જરૂરી છે, બરાબર. અને મિત્રો ખાવા પીવામાં ધ્યાન રાખજો, અને જે લોકોને પહેલેથી જ શરીરમાં વજન ઓછું છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં સાચવીને ચાલવું જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં લાલ ગાયની સેવા કરવાની છે, સફેદ ગાયની સેવા કરવાની છે. પક્ષીઓની સેવા કરજો, પક્ષીઓને મગ જળમાં નાખજો. જીવનમાં વધારે પ્રોબ્લેમ હોય ને તો આ અઠવાડિયામાં 4 દિવસ 96 કલાક નાક વિંધાવીને એમાં ચાંદીનો તાર પહેરી લેજો. બહુ જ સુંદર પરિણામ પ્રાપ્ત થશે અને મળનારા લાભ ડબલ થઈ જશે. મશરૂમનું દાન કરી શકાય, હિજડાના આશીર્વાદ લઈ શકાય, હિજડાને દક્ષિણા આપી શકાય, લીલી સાડી, લીલી બંગડી આપને એમને ભેટમાં આપી શકીએ. ચંડી પાઠનું વાંચન અને લીલા મગનું દાન અવશ્ય કરવું જોઈએ. મિત્રો 2 વાત કહું છું એને બરાબર ધ્યાનમાં રાખજો. કોઈ સાધુ પાસે દોરા ધાગા નહીં બંધાવતા અને કોઈ પણ નવું કપડું ધોયા વગર પહેરતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર બહુ જ સરસ છે. ઘણા બધા દિવસથી જે બધી અટપટી વાતો આપણને સતાવી રહેલી છે, એક પછી એક બાબતો આપણા જીવનમાં ઉમેરાઈ રહેલી છે કે ભાઈ આનું શું કરશું, આનું પરિણામ શું આવશે, એ બધી બાબતો અણધારી, કંઈ વિચાર્યા વગર, કોઈ આયોજન વગર ઉકેલાઈ જશે. જાણે આપણને એવું લાગે કે ભાઈ શિવજી જાતે આવ્યા અને એનું નિરાકરણ કરી ગયા. તો મિત્રો આ અઠવાડિયું તમારા માટે બહુ જ સરસ છે. ગમે તેવી કટોકટીનો સમય હશે ને, ઈશ્વરીય મદદ મળે, ભગવાનની સહાય મળે ને આપણું ભાગ્ય આપણને સાથ આપે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ આપણે સારું પરિણામ પ્રાપ્ત કરી શકશું. પણ મિત્રો મહેનત જરૂરી છે. મેં આવું કીધું એટલે બેસી રહેશો નહીં. તમારે તમારો પ્રયત્ન કરવાનો છે. સારા પ્રયત્નનું સારું ફળ ભગવાન આપવાના છે. અઠવાડિયાના છેલ્લા દિવસોમાં આર્થિક બાબત પર ધ્યાન આપજો, નહીં તો સંકળામણનો અનુભવ કરવો પડે. જે લોકોના વિવાહ નથી થયા, લગ્ન નથી થયા, એ લોકો માટે આ અઠવાડિયું યોગ્ય પાત્ર મેળવવાનું છે. મિત્રો ચોથે શુક્ર ગોચર કરશે. જે ગોચર થયું શુક્રનું 18 તારીખે, એ ગોચર આપણે ચોથે આવવાનું, અને ચોથા સ્થાનનું ગોચર આવે જ્યારે શુક્રનું, ત્યારે જીવનસાથીનો સાથ મળે, નવું પાત્ર આપણે શોધી શકીએ, પ્રેમમાં સફળતા મળે, પ્રેમમાં મજબૂતાઈ આવે, દાંપત્ય જીવન આપણું મજબૂત બને. તો આનો લાભ દરેક વ્યક્તિએ લેવો જોઈએ. ધંધાની બાબતમાં જોઈએ તો સ્થિરતા આવે, પૈસાનું જે કામકાજ છે આપણું તે બધું સરળતાથી વ્યવસ્થિત રીતે ગોઠવાતું જાય અને આર્થિક લાભ આપણને મળતો જાય. પણ મિત્રો 2 વાત થોડીક સાચવીને જીવનમાં જોડવાની છે. આ અઠવાડિયામાં દાંત અને આંખ, આ 2ને લગતા રોગો આપણને સતાવી શકે છે. તો ધ્યાન રાખીને એની કાળજી લેજો. યોગ્ય સમયસર ડાક્ટરની સલાહ આપણા માટે જરૂરી રહેશે. તો મિત્રો હવે જોઈએ બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું. ઘણી બધી બાબતોમાં સમાધાન આવતું દેખાય છે. સગા સંબંધીઓનો સાથ મળે, સંતાનોનો સાથ મળે, અને જીવનમાં દાંપત્ય જીવનમાં ખૂબ જ મોટી રાહત મળતી દેખાય છે. જે બહેનોના લગ્ન નથી ત્યાં એ લોકોને માટે યોગ્ય અને સુંદર જીવનસાથી મળવાની શક્યતાઓ બિલકુલ ચોક્કસ રીતે જોઈ શકાય છે. જે લોકો પ્રેમ કરે છે એ લોકોને પણ પ્રેમમાં બહુ મોટી રાહત મળે, મજબૂતાઈ આવે,
અને એકબીજા પરનો વિશ્વાસ આપણે વધારી શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે બાળકો માટે આ અઠવાડિયું આમ બધી રીતે સારું છે, પણ થોડુંક શારીરિક નબળાઈ આવે અને મોસમનો માર પડતો દેખાય છે, કેમ કે હવે આ વરસાદ છેલ્લો છે, હવે પૂરું થાય અને ધીરે રહીને આપણે એની અસરમાં આવીએ. શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત આપણને કદાચ શરૂઆતમાં એકાદ 2 દિવસ વાયરલનો અનુભવ કરાવી જાય તો નવાઈ નહીં. તો બાળકોએ તબિયત સાચવવાનું, બાકી પરીક્ષાની તૈયારીઓ સરસ થઈ રહેલી છે અને ચોક્કસ રીતે સારી પરીક્ષાઓ તમે આપી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે દૂધિયો ક્રીમ કલર ફાયદાકારક છે ને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિવાળા માટે આરોગ્ય કેવું રહેશે. કર્ક રાશિવાળા માટે આરોગ્ય સારું. આ અઠવાડિયામાં આપણી માનસિક પરિસ્થિતિ મજબૂત રહેવાની છે, જેને લઈને આપણે સારા નિર્ણય લઈ શકીશું. જે લોકોને પહેલેથી જ શરીરમાં નાની મોટી તકલીફો છે એ લોકોને માટે આ અઠવાડિયું સારું સાબિત થાય, આ બધી તકલીફો દૂર થાય અને સારા સ્વાસ્થ્ય સાથે આપણે અઠવાડિયું વિતાવી શકીએ. જે લોકો પહેલેથી માનસિકતાનો ભોગ બનેલા છે એ લોકોને પણ આ અઠવાડિયામાં માનસિકતામાં બહુ મોટી સહાય મળતી દેખાય છે ને પોતાના મનને સ્થિર કરીને જીવન માટે ખૂબ સારા નિર્ણય તમે લઈ શકશો. જે બહેનોને ફાઇબ્રોઇડનો પ્રોબ્લેમ છે એ લોકોએ આ અઠવાડિયામાં થોડુંક સાચવવાનું છે. શુક્રનું ગોચર ચોથે આવે છે ને ચોથું સ્થાન ચંદ્રનું છે, તો બહેનો માટે આ ફાઇબ્રોઇડની ગાંઠ પરેશાન કરી શકે છે. તો ડાક્ટરી સલાહ અને યોગ્ય રીતે એની કાળજી ચોક્કસ તમને આમાંથી બચાવે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળા માટે ઉપાયમાં શિવજીની આરાધના, શિવજીનો દૂધ પાણીથી અભિષેક, શુક્રનું દાન, દહીં, કપૂર, ઘી આવી વસ્તુ મંદિરમાં દાન કરી શકાય. કોઈ જગ્યા પર પરબ લગાડી શકાય. દૂધનું દાન કરી શકાય, નાના બચ્ચાઓને, ગરીબને, કોઈ બીમારને દૂધ આપી શકાય. માતાની સેવા ખૂબ જરૂરી. માતાના આશીર્વાદ આપણા માટે બહુ જ મહત્ત્વના સાબિત થાય આ અઠવાડિયામાં. તમારા દાદી કે નાની જીવિત હોય ને તમારી સાથે હોય ને તો એમના હાથે ચાંદીનું દાન લઈને સાથે રાખજો, બહુ જ સુંદર પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં જ કર્ક રાશિવાળા માટે થોડીક આમદનીની બાબતો સુધરતી દેખાશે અને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત થોડું માનસિકતામાં તકલીફ સાથે થતી દેખાય છે, પણ પછી પરિસ્થિતિ થાળે બી પડતી દેખાય છે. તો શરૂઆતના 1-2 દિવસ જરાક પણ ડરતા નહીં. કદાચ કંઈ ખોટા વિચાર આવે, કંઈક નિર્ણય ન લઈ શકો, નિર્ણય લેવામાં તકલીફ પડે, લીધેલો નિર્ણય કદાચ ખોટો પડે, સુધારવાનો મોકો કુદરત જરૂર આપવાની છે, તો ત્યારે એને સુધારી પણ લેજો. આ અઠવાડિયા છે ને કોઈક વણ ઉકેલેલી બાબત તમને પીડા આપી શકે છે, પણ ડરતા નહીં. એની સામે બાકીના જે પાસાઓ છે તે ખૂબ સબળ થઈને ચાલે છે અને એનાથી તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. સિંહ રાશિવાળાએ આ અઠવાડિયામાં ખર્ચા પર ધ્યાન આપવાનું છે ને પોતાની અટકેલી ઉઘરાણીઓ પર ધ્યાન આપી ને એ ઉઘરાણી કવર કરવાની છે, તો તમારી આર્થિક પરિસ્થિતિ જળવાઈ રહેશે. જે લોકો લોખંડ અને લાકડાનો વેપાર કરે છે એ લોકોએ આ અઠવાડિયામાં થોડું સંભાળીને ચાલવું જરૂરી દેખાય, નહીં તો ત્યાં તમારા પૈસા અટકે અથવા કંઈક નુકસાનની પરિસ્થિતિનું નિર્માણ થતું દેખાય છે. નોકરિયાતો માટે અઠવાડિયું સારું સાબિત થાય અને ઘણા સારા પરિણામ તમે મેળવી શકશો. પ્રમોશનની શક્યતાઓ પણ નકારી ન શકાય. બહેનો માટે અઠવાડિયું ખરેખર સારું છે. કુટુંબની બાબતમાં ઘણા બધા સારા નિર્ણય લઈ શકાય અને ચોક્કસપણે ફાયદો આપણે લઈ શકીશું. શુક્રનું ગોચર 3જા સ્થાનમાં છે, તો જે બહેનોના વિવાહ બાકી છે, લગ્ન બાકી છે, તેને સારું પાત્ર મળી જાય, સામેથી કોઈ માંગવું આવે ને એ તમારા જીવનમાં જીવનસાથી તરીકે સેટ થઈ શકે. આ જ વસ્તુ દીકરાઓ માટે પણ સાબિત થવાની શક્યતાઓ મોટી છે. 3જા સ્થાનનો શુક્ર સામે સ્ત્રી કે પુરુષ જે વિજાતીય પાત્ર છે તેને આકર્ષિત કરે છે અને એનાથી આપણે યોગ્ય જીવનસાથી મળવાની શક્યતાઓ ચોક્કસપણે વધી જાય છે. આ અઠવાડિયામાં જે બહેનો બ્યુટી પાર્લર ચલાવે છે, કોસ્મેટિક્સને લગતું કામકાજ કરે છે, એ લોકો માટે સમય
ખૂબ સારો રહેશે. તો મિત્રો હવે જોઈએ બાળકો માટે આ અઠવાડિયું ખરેખર સારું. ઘણી બધી બાબતોમાં જે સમજણ નહોતી પડતી એ અભ્યાસક્રમ આપણે સહેલો બનાવી શકશું, એમાં આગળ વધી શકશું અને સારી સફળતાઓ પ્રાપ્ત કરી શકીશું. હા, આ અઠવાડિયામાં શક્ય છે થોડો વિલંબ થાય, બીજી કોઈ બાબત હોય ભણતરની કે બીજી કોઈ પણ રીતની, તેમાં થોડો વિલંબ થાય પણ પાછળથી તો સફળતા મળવાની છે. તો વિદ્યાર્થીઓએ નારાજ નહીં થવું, ઉતાવળ બિલકુલ નહીં કરવી. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે આ વખતે મજેન્ટા કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ મેળવવામાં મદદરૂપ થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. સિંહ રાશિવાળા માટે આરોગ્ય આ અઠવાડિયામાં હેડેકનો સામનો કરવો પડે એવા સંજોગ છે. તડકામાં જાઓ અથવા વધુ પડતા વિચાર અથવા કોઈ એવું ખાવાનું આપણે ખાઈએ જેનાથી આપણા પેટમાં ગેસ થાય અને એ ગેસ માથા પર ચડતો દેખાય તો ચોક્કસપણે તમને હેડેકનો સામનો કરવો પડે. તો આ સમયમાં ખૂબ કાળજી રાખજો. તડકામાં ઉઘાડા માથે ફરવું નહીં, માથે લાઇટ કલરની કેપ પહેરવી જોઈએ અને ખાવા પીવામાં ચોક્કસ ધ્યાન આપવાનું છે. જે લોકોને આંખો પહેલેથી ખરાબ છે, ચશ્મા છે, મોતિયો છે, બીજી રીતે કંઈ ઝામરના પાણી કે આ તેનું નુકસાન થાય છે, એ લોકોએ આ અઠવાડિયામાં આંખની કાળજી રાખવી ખૂબ જરૂરી. મિત્રો બને એટલું તડકામાં ઉઘાડામાં તે ફરવાનું ટાળશો તો રોગથી બચશો. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ, ભગવાનને ગોળવાળા પાણીથી અર્ધ્ય આપવો જોઈએ, ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ. ફોઈના છોકરા સાથે સંબંધ સારા રાખશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. સોનું, ચાંદી, કપડાને લગતા વેપારવાળા માટે વધુ સારા પરિણામ માટે વાંદરાને ખવડાવો, કીડીને ખવડાવો. આ અઠવાડિયામાં 2 પરેજી આપું છું, એનું ધ્યાન રાખજો. કોઈ પણ સરકારી કર્મચારી સાથે ટકરાવ ઊભો નહીં કરતા અને કોઈ પણ પ્રકારનું કાયદા વિરુદ્ધનું કામ નહીં કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું છે પણ થોડું સંભાળીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં વેપારમાં અને કૌટુંબિક કાર્યોમાં નાની મોટી ઊંચ નીચ આવવાની શક્યતાઓ નકારી નથી શકાતી, તો ચોકસાઈ જરૂર રાખજો. શુક્રનું જે ગોચર થયું એ તમારી રાશિ માટે બીજા સ્થાનનું ગોચર કહેવાશે, તો એની પર બી તમારે થોડું ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. આ અઠવાડિયામાં માનસિક પરિસ્થિતિમાં થોડી રાહત મળતી દેખાય છે. વિચારોમાં જે અસમંજસતા હતી ને એમાં થોડી રાહત મળે તો પરિણામ સારા લઈ શકાય. વ્યાપારિક નિર્ણયો, આપણી જિંદગી માટેના સામાજિક નિર્ણયો આપણે ખૂબ સંભાળીને લઈ શકીશું ને એમાં આગળ વધી શકીશું. આ અઠવાડિયામાં છે ને આપણા જે આવકના સાધનો છે ને તે થોડા સ્થિર થતા દેખાય છે, આવક વધતી દેખાય છે અને આપણી જે લેણદારી છે, આપણી જેની પાસે પૈસા લેવાના છે, ઘણા લાંબા સમયથી આપેલા છે, એ પૈસાઓ ધીરે ધીરે રિકવર થતા દેખાય છે. એનાથી તમારી આર્થિક પરિસ્થિતિમાં ખૂબ સારો બદલાવ આવતો દેખાય. આ અઠવાડિયામાં છે ને કન્યા રાશિવાળા થોડીક નરમાશનો ઉપયોગ કરે, પ્રેમનો ઉપયોગ કરે, વાણીની મીઠાશનો ઉપયોગ કરે તો હું એવું માનું કે એક સફળતાની સીડી તમારા હાથમાં આવી જાય અને તમે ફટાફટ આ સીડી પર સફળતાને આગળ વધારી શકો. તો ચોકસાઈ રાખજો. નસીબ સાથ આપે છે પણ જ્યારે આપણું પોતાનું વર્તન, વાણી, વ્યવહાર આ બધું સુધરી જાય ને તો આપણે અચાનક જ સારા પરિણામો પ્રાપ્ત કરીને સફળતા તો ગજવામાં રાખી શકીએ છીએ. શુક્રનું ગોચર બીજા સ્થાનમાં હોવાથી ગૌ સેવા જરૂરી છે, ધ્યાન રાખજો. બરાબર, જેટલી સરસ સેવા તમે ગાયની કરશો ને એટલી જ સરસ કૃપા તમારી પર લક્ષ્મીની ઉતરતી દેખાશે. તો આ ગોચરનો લાભ પણ લેજો. આ ગોચરમાં છે ને એક સરસ ઉપાય આપું છે, એ કરજો. 2 કિલો બટાકા હળદરવાળા પાણીમાં બાફી કાપીને બાફજો એટલે પીળા થાય ને પછી ઠંડા કરીને ગાયને ખવડાવજો. શુક્રવારે આ પ્રયોગ કરજો. અઠવાડિયામાં શુક્રવારે આ પ્રયોગ કરી લેજો, ચોક્કસ તમને ફાયદો થશે. આગળ પણ આ પ્રયોગ ઓક્ટોબર મહિનાની લગભગ 18-19 તારીખ સુધી કરશો
તો ફાયદો રહેશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું. જીવનસાથી મળવાની શક્યતાઓ બહુ મોટી છે. જે દીકરીઓની સગાઈ નથી થઈ, જેના લગ્ન નથી થયા, એ લોકોએ આ અઠવાડિયામાં થોડુંક ધ્યાન આપવું. યોગ્ય જીવનસાથી તો મળી જ જશે, પણ સારું જીવન તમે જીવી શકો ને એવો સરસ જીવનસાથી તમને મળી જાય. આ અઠવાડિયામાં બહેનોએ પણ થોડોક વ્યવહાર પ્રેમપૂર્વક કરીને આગળ વધવાનું છે. તો પરિવારની એકતા સાધી રાખશો. જીવનસાથી સાથેનો જે દાંપત્ય જીવનનો વ્યવહાર છે એમાં સુધારો લાવી શકશો, ઘણું બધું મેળવી શકશો. તો થોડોક વ્યવહાર ચોક્કસ સુધારી લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર થોડું સંભાળીને ચાલવાનું છે. કંઈક એવી ઘટનાઓ બને જેને કારણે તમારો અભ્યાસ ડિસ્ટર્બ થાય, પણ તમારે તૈયારી સાથે ચાલવાનું જ કે હું મારા અભ્યાસને ડિસ્ટર્બ નહીં થવા દઉં. થોડી વધુ મહેનત, થોડીક તકેદારી અને થોડુંક ધ્યાન જો આપણે વધારશું તો આપણે એમાં ફાયદો મળશે. તો આ ધ્યાન અવશ્ય રાખજો. ગાયની સેવા કરીને આગળ વધજો, ચોક્કસ તમને ફાયદો મળે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે આ વખતે પીળો કલર ફાયદાકારક દેખાય છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય ખરેખર આ અઠવાડિયામાં સારું રહેતું દેખાય છે, પણ જે લોકોને પહેલેથી ચામડીનો રોગ છે એ લોકોએ થોડું આ અઠવાડિયામાં સંભાળીને ચાલવું જોઈએ. થોડી કેર કરજો, તમારી ચામડીમાંથી ભેજ ઘટીને જાય. શિયાળાની શરૂઆત થશે, ચામડી સૂકી થશે તો ખજવાળ આવવાનું, પેલા રેસીસ પડવાના, વધુ પડતી ચડ આવવાથી ખજવાળી અને લોહી નીકળે એવી ઘટનાઓ ઘટી શકે. તો યોગ્ય સમયે યોગ્ય ડાક્ટરની સલાહ લઈને અથવા તમે પહેલેથી જે કંઈ બી આના માટેના ઉપાય કરતા આવ્યા હોય તે કરવાની શરૂઆત કરજો તો ચોક્કસ ફાયદો થશે. સફેદ ગાય, જેને વાછરડું થયું છે, એની સેવા તમારા માટે ચોક્કસ ફાયદો અપાવી જશે. તો આ અઠવાડિયામાં ગાયની સેવા ભૂલાય નહીં, બરાબર? અને પેલો જે બટાકાવાળો પ્રયોગ કીધો એ તમે કરતા રહો તો તમને વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. મિત્રો, જે લોકોને હાડકાનો રોગ છે, પહેલેથી હાડકાં નબળા છે, પોલા છે અથવા હાડકામાં કંઈક નબળાઈઓ આવેલી છે, એ લોકોએ આ અઠવાડિયામાં સાચવીને ચાલવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં માં દુર્ગાની આરાધના કરવી જોઈએ. હિજડાને લીલી સાડી, લીલી બંગડી દાનમાં આપવા જોઈએ. ચંડી પાઠનું વાંચન કરવું જોઈએ. કન્યા પૂજન ખાસ કરજો, બરાબર? નાની દીકરીઓને આપણે જમાડીએ કરીએ તો બહુ સરસ પરિણામ પ્રાપ્ત થાય. શ્રાદ્ધ પક્ષ ચાલે છે અને શ્રાદ્ધમાં આવા ઉપાય વધુ સારા પરિણામ અપાવી જાય. ખીરનું દાન ચોક્કસ, શ્રાદ્ધમાં પણ ફાયદો અને કન્યા પૂજનમાં પણ ફાયદો. તો બંને બાજુથી આપણને કૃપા પ્રાપ્ત થતી જાય. પિતૃઓની સાથે સાથે માં દુર્ગાની કૃપા પણ આપણને પ્રાપ્ત થતી દેખાય. બહેન, ફોઈ, માસી, સાડી આવા પાત્રનતા આ સમયમાં જવાનું થાય ને તો મિષ્ટાન અવશ્ય લઈને જજો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. અને મિત્રો આ અઠવાડિયામાં ધ્યાન રાખજો, 18મીએ જે શુક્રએ રાશિ પરિવર્તન કર્યું એ તમારા માટે થોડુંક ચિંતાજનક સાબિત થઈ શકે છે. તમારી રાશિમાં શુક્રનો પ્રવેશ ચોક્કસપણે પહેલા સ્થાનનો શુક્ર માનવીને હંમેશા માનસિકતાથી થોડી તકલીફ આપે, જીવનસાથીના સુખમાં થોડી તકલીફ આપે અને શારીરિક નબળાઈ પણ લાવવાની શક્યતાઓ વધારી દે છે. તો તુલા રાશિવાળાએ આ અઠવાડિયું ખૂબ સંભાળીને પસાર કરવાની જરૂરિયાત દેખાય છે. આ અઠવાડિયામાં એક દિવસ રાહત તો એક દિવસ થોડી અશાંતિનો અનુભવ થાય. આ અઠવાડિયામાં થોડુંક વિચારવાની શક્તિ થોડી વધતી દેખાય છે, તો એનો ઉપયોગ કરી લેજો. સારા વિચાર કરીને નિર્ણય લેશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં કોઈ જૂના સ્નેહીને મળવાનું થાય ને એનો આનંદ તમને સારો પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં છે ને જે લોકોના લગ્ન જીવનમાં
તકલીફ છે એવા લોકો માટે આ અઠવાડિયું થોડું અઘરું સાબિત થાય. જેના લગ્ન વિચ્છેદ થયા છે, ડિવોર્સ થયા છે અથવા જીવનસાથી સાથે આપનો અલગાવ છે એવા લોકો માટે આ અઠવાડિયું થોડું તકલીફવાળું છે. પણ એની સાથે સાથે જે લોકો પહેલેથી અલગ થઈ ગયા છે એ લોકો માટે આ અઠવાડિયું સારું પણ સાબિત થાય. શુક્ર પહેલા સ્થાનમાં ગોચર કરવાના તમારા માટે, તો નવો જીવનસાથી મળી જવાની શક્યતાઓ પણ નકારી ન શકાય. જે લોકોનો સંબંધ સાસરા પક્ષમાં સારો છે, જે લોકો સંયુક્ત કુટુંબમાં રહી છે અથવા દૂર રહીને પણ સાસરા સાથે જોડાયેલા છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય અને સસુર પક્ષથી તમને ચોક્કસ સારો લાભ મળે. આ અઠવાડિયામાં તુલા રાશિવાળાને શેર બજારથી થોડી રાહત મળતી દેખાય છે. જૂના અટકેલા પૈસા અથવા જે શેરોનો ભાવ તૂટી ગયો છે એમાં કંઈક થોડું લેવલ આવે અને આવું કંઈક થાય ને ત્યારે પૈસા છૂટા કરી લેજો, વધારે લોભમાં નહીં જતા. જે લોકો રાજકીય કામોમાં જોડાયેલા, સરકારી કામોમાં જોડાયેલા છે એ લોકો માટે આ અઠવાડિયું થોડુંક મુશ્કેલ સાબિત થઈ શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર થોડુંક ચિંતાજનક દેખાય છે. ઘણી બધી બહેનો જેને ઘણા બધા લાંબા સમયથી પતિ પત્ની વચ્ચેના જે મનમોટાવ છે એ વધી શકે છે, છૂટા થવા સુધીની વાત આવી શકે છે. જે લોકો પહેલેથી ડિવોર્સી છે એ લોકોને નવો જીવનસાથી મળવાની શક્યતાઓ પ્રબળ બનતી દેખાય છે. તો આ બધી બાબતોમાં ઊંચ નીચ આવતી દેખાય છે, એનો લાભ સમયસર લેજો. ગાયની સેવા અવશ્ય કરજો. લાલ ગાયની સેવા ચોક્કસ રીતે કરવી જોઈએ તો એનો ફાયદો જરૂર મળે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું આમ જોવા જોઈએ તો સંતુલિત છે. નથી કોઈ તકલીફ, નથી કોઈ બહુ મોટો ફાયદો. અભ્યાસક્રમ ચાલે છે, અભ્યાસક્રમમાં થોડું ધ્યાન આપીને એકાગ્ર મનથી આગળ વધો. ચોક્કસ આ આવનારી પરીક્ષાઓમાં સારા પરિણામ તમે પ્રાપ્ત કરી શકશો અને તમારું સારું રિઝલ્ટ તમને આગળ ભણવામાં થોડી સહાય પણ કરી જાય. તો બાળકોએ થોડું ધ્યાન આપવાનું. જે લોકો ઉચ્ચ અભ્યાસ કરે છે એ લોકોએ પ્રેમ પ્રકરણથી દૂર રહીને આગળ ચાલવું જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે ચમકતો સફેદ એટલે સિલ્વર કલર ફાયદાકારક અને 2 નંબરનો અંક તમને ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો શારીરિક જે ક્ષમતા છે એને સંતુલિત કરવી જરૂરી છે. શુક્રનું ગોચર તમારી પર અસર કરે છે ને પહેલા સ્થાનનો શુક્ર હંમેશા આપણા શરીરમાં નબળાઈ લાવે, તો એની અસર ના આવે એની કાળજી રાખજો. ખાવા પીવામાં ધ્યાન રાખજો. જે લોકોને માટે પહેલેથી શરીરમાં કેલ્શિયમની કમી છે, એલર્જી છે, ચામડીના રોગો છે, હાડકાના રોગો છે એ લોકોએ સાચવવું. જે લોકોને હાડકાના રોગ છે એ લોકોએ આ અઠવાડિયામાં વાહન ચલાવતી વખતે સંભાળવું જરૂરી, નહીં તો હાડકું તૂટે, અંગભંગ થાય અને ફ્રેક્ચરને લઈને ઓપરેશન કરાવવું પડે એવી શક્યતાઓ નકારી ન શકાય. થોડીક કાળજી આપણા માટે ઘણી બધી રાહત લઈને આવે છે, તો આની પર ધ્યાન અવશ્ય આપજો. અને મિત્રો આ અઠવાડિયામાં બને ત્યાં સુધી ગોળ ખાવાનું ટાળશો તો તમને વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. ઓક્ટોબરના એન્ડ સુધી લગભગ ગોળ ખાવાનું છોડી દેજો તો ફાયદો વધુ મોટો મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. પહેલો ઉપાય ગોળ નહીં ખાવાનો, બરાબર. દિવસના સમયમાં કોઈ સ્ત્રી સાથે શારીરિક સંબંધ નહીં બાંધવો. દહીંથી સ્નાન કરજો. શુક્રવારે દહીંનું માલિશ કરીને સ્નાન કરજો. પોતાના ચરિત્ર પર ધ્યાન આપજો. ગૌની સેવા કરજો. સ્ત્રીઓનું સન્માન જાળવજો. કોઈ મોટી ઉંમરની વિધવા સ્ત્રીની સેવા કરજો. હીરો પહેરા, હીરાના ભાવમાં મોતી પહેરી શકાય. અને જે લોકોના જીવનમાં નાની મોટી તકલીફો છે પતિ પત્નીના સંબંધોમાં, એ લોકોએ આ અઠવાડિયામાં પતિ પત્નીએ નામ બદલીને ફરી લગ્ન કરી લેવા જોઈએ, તો પણ બહુ જ સરસ પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત થોડી જરાક ઉચાટ ભરેલી દેખાય છે. તમારા સ્વભાવ પ્રમાણે તમારો ગુસ્સો વધી શકે, આની પર કંટ્રોલ કરી લેજો. અઠવાડિયાની શરૂઆતમાં જ તમારે તમારા સ્વભાવ પર બદલાવ લાવવાની જરૂરિયાત દેખાશે. જો આ નથી કરતા ને તો કામકાજમાં પ્રતિકૂળતા આવશે, સામનો કરવો પડશે અને એનો જે પ્રભાવ છે તમારા આવનારા
કામકાજ પર પડે ને કામકાજ પર જે અસર પડે તે આપણી આર્થિક બાબતો પર અસર કરી જાય, તો એની પર ધ્યાન આપવું ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં ઘણા બધા પડકાર આવે આપણી સામે, ચેલેન્જ આવે, આપણે એનો સામનો કરીશું અને સામનો કરીને આગળ વધશું, ચોક્કસ વિજયી થવાય. આ અઠવાડિયામાં છે ને આકસ્મિક ધનલાભ થવાની શક્યતાઓ છે. જેને વિચાર્યો નથી ધનલાભ, તમે એ ધનલાભ તમને ઘરે આવીને મળે, બિઝનેસમાં મળે, અચાનક કોઈ સોદો થાય જેમાં મોટો ધનલાભ થાય, અચાનક આપણો પડેલો માલ વેચાઈ જાય તો ધનલાભ થાય. તો આ બધી બાબતોને સ્વીકારવા માટે ગુસ્સા પરનો કંટ્રોલ અને સાવધાનીભરી રીતથી આગળ વધવું જરૂરી દેખાય છે. આ અઠવાડિયું જેમ જેમ પસાર થશે ને તેમ તેમ સારી અને મોટી રાહત તમને આવતી દેખાય છે. એનો લાભ લેજો. આ અઠવાડિયામાં કોઈને માટે પણ કામ કરવું પડે એવા સંજોગ છે. તમારું કામ તો ખરું, પણ સાથે સાથે અડોશ પડોશનું, સહકાર્યકરનું, કોઈ સગાનું, એનું કામ આપણા ભાગે આવે ને કરવું પડે, કરી લેજો. ફાયદો થશે, કામ પૂર્ણ થશે, સંબંધો સચવાશે, વ્યવહાર સચવાશે અને તમારો હાથ ઉપર પણ રહેશે. તો ચોકસાઈ રાખજો ને થોડી વધુ મહેનત, વધુ ફાયદો અવશ્ય દેખાય. આ અઠવાડિયામાં બીજો એક મોટો ફાયદો થતો દેખાય છે. નવા સંબંધોમાં તમે આગળ વધી શકશો, નવા સંબંધોને મજબૂત કરી શકશો. તમારા જે નજીકના સ્નેહીઓ છે એનો સાથ સહકાર તમને મળી શકે છે. શુક્રનું ગોચર 12મા સ્થાનમાં આવે છે. તો મિત્રો આ અઠવાડિયામાં સ્વાભાવિક છે કે થોડું આરામ કરવાનું મન થાય, એશો આરામ કરવાનું મન થાય, ઐશ્વર્ય વધે ને એનો પ્રભાવ પણ આપણા જીવનમાં પડે. તો આ બધી બાબતોને ચોકસાઈભરી રીતથી જીવનમાં જોડજો તો ફાયદો થશે. સુખ વધ્યું, પણ એ સુખને ભોગવવા માટે આપણે બીજું કામ બગાડીએ એવું ન થાય, બરાબર? સુખ વધ્યું, સુખ આગળ બી ભોગવી શકશું આપણે. માની લો કે આ વખતે 12મા સ્થાનનો શુક્ર છે, આપણા ઐશ્વર્યમાં વધારો થાય, ઉચ્ચનો થશે શુક્ર, તો થોડો ફાયદો મળશે, પણ એની સાથે સાથે થોડું નુકસાન પણ તો આપી જાય ને. તો ઘણી વખત આળસ આપણા અગત્યના કામોમાં આપણે મોંઘી પડી જાય છે, તો આનાથી દૂર રહેજો. શુક્ર જ્યારે ઉચ્ચનો થાય ને ત્યારે આપણે ઘણી બધી બાબતોમાં રાહત મળે છે, પણ ઘણીવાર શુક્ર આપણને 12મા સ્થાનમાં જ્યારે આવે મીન રાશિમાં, ત્યારે થોડી તકલીફ પણ આપી જાય છે, આળસુ બનાવી જાય. આળસને કારણે આપણે બીજા બધા સુખો પર અસર આવે, કામ અટકી જાય, કામ મોડું થાય, વિલંબ થાય. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું. બહેનો માટે અઠવાડિયું ખૂબ જ સુંદર સાબિત થાય. કુટુંબમાં આગળ વધી શકો, તમે તમારો પ્રભાવ વધારી શકો, તમારી સુંદરતામાં વધારો થતો દેખાય છે. તમારા પ્રેમ સંબંધોમાં કે દાંપત્ય જીવનમાં ઘણા સારા સુખ તમે મેળવી શકો, પૈસા મેળવી શકશો, અટકેલા પૈસા મેળવી શકશો. જે બહેનો નાના મોટા કામો કરે છે, ખાસ કરીને આપણે સૌંદર્યને લગતા કામોમાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરી શકાય. તો બહેનો માટે અઠવાડિયું ઘણું સારું છે, પણ વફાદારી બહુ જરૂરી છે. કારણ કે 12મા સ્થાનનો શુક્ર ઘણી વખત આપણને કેરેક્ટરની બહાર લઈ જાય, અને જો આ વસ્તુ પર આપણે ધ્યાન ન આપીએ તો ચોક્કસ આપણને નુકસાન થાય. તો 12મા સ્થાનના શુક્રની અસર આપણે જીરવી લેવાની છે, બરાબર, જીવનમાં જોડી દેવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે બાળકો માટે અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું. શુક્રનું રાશિ પરિવર્તન બાળકો પર અસર કરશે. બાળકો આ અઠવાડિયામાં આળસુ થશે. પરીક્ષાઓ ચાલે છે, પણ તે વખતની આળસ તમને મોંઘી પણ પડે ને, તો ધ્યાન રાખવાનું છે, બરાબર. વૃશ્ચિક રાશિના બાળકોએ થોડું ધ્યાન આપવાનું છે, આળસ છોડી ને કામકાજ પર, ભણવા પર અને ભણવા માટે જે મહેનત કરવાની એની પર ધ્યાન આપવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે લાલ કલર ફાયદાકારક છે ને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. વૃશ્ચિક રાશિવાળા માટે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં વધુ પડતા લાગણીશીલ થવાથી કદાચ આપણે થોડા નબળા પડતા હોય ને એવો અનુભવ થશે. એવું બહુ વધુ પડતી લાગણી દર્શાવવાની જરૂરિયાત નથી. મંગળની રાશિને શુક્રનું ગોચર, તો તકલીફ તો પડે આપણને, પણ આપણે થોડું ધ્યાન રાખવાનું છે જેથી કરીને આપણને તકલીફ ન પડે. 12મા સ્થાનમાં જ્યારે શુક્રનું ગોચર આવે ને ત્યારે આપણને થોડી આળસ પણ ચડાવે છે. તો આળસને કારણે આપણી જે કસરત ઓછી થઈ જાય, બીજું બધું ધ્યાન ઓછું થઈ જાય, તો નુકસાની વધે.
તો આરોગ્યની બાબતમાં ખાસ ધ્યાન રાખજો, આળસ હાવી ન થાય, શરીરમાં ઇન્ફેક્શન નહીં આવે. બહેનો માટે ગર્ભાશયને સાચવવાની જરૂરિયાત છે. જે લોકોને પહેલેથી ગર્ભાશયનો ઇન્ફેક્શન છે, ફાઇબ્રોઇડની ગાંઠ છે, ગર્ભાશયની દિવાલ જાડી પતલી થાય છે, એ લોકોએ, એવી બહેનોએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિ માટે ઉપાય: આ અઠવાડિયામાં હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીને ચમેલીના તેલ સાથે સિંદૂરનો ચોલો, બહેન, ફોઈ, દીકરી, માસી, સાડી આવા પાત્રને લાલ વસ્ત્રની સાથે મીઠાઈ ભેટ આપવી ખૂબ જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં જો સવારે પતિ પત્ની સ્નાન કરી, તાંબાની લોટીમાં ચોખા ભરીને, ચંદનનો ચાલ્લો કરીને, હનુમાન ચાલીસા બોલીને આ લોટી જો હનુમાન મંદિરે દાન કરો છો તો બહુ સારો ફાયદો મળે. ભાઈઓ સાથેના સંબંધ સુધારવા ખૂબ જરૂરી. મસૂરની દાળ, મધ, સિંદૂર આવી વસ્તુ ઉવારીને પાણીમાં વહાવો, ખૂબ ફાયદો થાય. મીઠું ખાઓ, મીઠું ખવડાવો, અને મહેમાન આવે તેને જમ્યા પછી મીઠું ખવડાવવું અચૂક આપણે જાળવવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ, ધનરાશિ. ધનરાશિ માટે આ અઠવાડિયાની શરૂઆત ખૂબ સારી થતી દેખાય છે. કામકાજમાં સરળતા આવે, કામકાજમાં આગળ વધી શકાય, નવા કામો જે શરૂ કર્યા છે એમાં આપણે સારો ફાયદો લઈ શકાય, કામકાજને સ્થિર કરી શકાશે. તો આ અઠવાડિયાનો આવો લાભ અચૂક લેજો. તમારું થોડુંક ધ્યાન વધારશો ને તો કુદરત તરફની સહાય ડબલ થઈ જશે, આ ધ્યાન રાખજો. પરદેશથી જો કામ જોડાયેલું તેમાં ફાયદો, વાણીની મીઠાશથી ઘણું બધું મેળવી શકો. મુખ્ય વાત છે આ અઠવાડિયામાં તમારા સમજદાર સંતાનોનો સાથ તમને મળે. આ અઠવાડિયામાં ઘણા બધા વેપારિક કામો સરળતાથી આગળ વધે ને, એટલે આપણે આગળ નવું જોખમ કરવાનું પણ મન થાય. તો મિત્રો સમજી વિચારીને કોઈક યોગ્ય માણસની સલાહ લઈ, સલાહ સૂચન કરીને પછી આગળ વધશો ને તો ફાયદો મળશે જ. જે લોકો ધાર્મિક ક્રિયાઓ સાથે જોડાયેલા છે, કર્મકાંડ કરો છો, પાઠ પૂજા કરાવો છો, જ્યોતિષ છો, આ છે કોઈ ધર્મના બીજા કામો અંગે તમે એમાં સમાજ સાથે જોડાયેલા, એવા લોકો માટે અઠવાડિયું ઘણું સારું સાબિત થાય અને આવા કામોથી તમને સારી આવક પણ મળે. પણ મિત્રો અઠવાડિયામાં બીજી એક બાબત છે, એની પર ધ્યાન રાખવાનું, અને આ બાબત છે કોર્ટ કચેરી, કાયદાકીય ગૂંચ. જો તમે આવા કોઈ કામમાં સપડાયેલા છો તો સાવધાની રાખજો, યોગ્ય માણસની સલાહ લઈ ને પછી એના નિર્ણય લેજો. અને જે લોકો પહેલેથી અંગત જીવનમાં ક્યાંક નાની મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એ લોકોએ સંભાળવાનું, કારણ શુક્ર 11મે ગોચર કરશે. તો 11મા સ્થાનનો શુક્ર પૈસો અને સુંદરતા બેને કારણે આપણને નુકસાન કરાવે છે. તો આવા લોકોએ આ બાબતને સંભાળવી ખૂબ જરૂરી છે. ધનરાશિવાળાએ સુંદરતાથી અને પૈસાના લોભથી દૂર રહેવું જરૂરી દેખાય છે. કિતાબે બહુ સરસ લખ્યું છે કે મર્દ માયા કે તાલ્લુક મેં ઘૂમતા લટ્ટુ. તો આપણે એવું કંઈક પરિણામ જીવનમાં જોડી ન બેસીએ, એની કાળજી રાખજો તો વાંધો નહીં આવે. ટૂંકમાં કહું તો કેરેક્ટર સંભાળજો અને કોઈ ખોટું પગલું ન ભરાય એની કાળજી રાખજો. કારણ કે અત્યારનો જે સંજોગ છે ને તે અંગત જીવનમાં અટવાઈ જવાય એવો છે, તો એની પર કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. એલર્જીને લગતા રોગો તમને સતાવી શકે છે. તમારા ગાયનેક પ્રોબ્લેમમાં પણ તમને એલર્જી અથવા તો રેસિસ પડવા, આ તે ખજવાળ આવી, શરીર પર ચાઠા પડવા, આ બધી વસ્તુઓનો સામનો કરવો પડે. તો થોડુંક ધ્યાન રાખીને ચાલશો તો આ બધામાંથી અવશ્ય બચી શકાશે. બહેનોએ પણ પોતાના કેરેક્ટર પર ધ્યાન રાખવાનું છે, વિજાતીય આકર્ષણથી બચવાનું છે. દિવસના સમયમાં બને ત્યાં સુધી કોઈની સાથે શારીરિક સંબંધ ન થાય એની કાળજી રાખશો તો વાંધો નહીં. અને બહેનોને ખાસ વિનંતી કે પૈસા કે સુંદરતાના લોભમાં પોતાની જાત બગડે નહીં એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બાળકો માટે આ અઠવાડિયું કેવું. બાળકો માટે અઠવાડિયું ખરેખર સારું છે, પણ જે બાળકો પહેલેથી જ વજન ઓછું છે અને કેલ્શિયમની કમી કે એના કારણે એલર્જીને કારણે કંઈક પીડાય છે, એ લોકોની સમસ્યા આ અઠવાડિયામાં વધી શકે. તો મા બાપે આ બાબતમાં ધ્યાન રાખવાનું. અભ્યાસની દ્રષ્ટિએ કદાચ સમય થોડો બગડે વાંધો નહીં, પણ તબિયતની કાળજી રાખજો તો વાંધો નહીં આવે. જે લોકો
18 વર્ષથી ઉપરના છે, જે લોકો અભ્યાસ કરે છે, ઉચ્ચ અભ્યાસ કરે છે, એ લોકોએ પોતાની કાળજી પોતે રાખવાની અને આ ઉંમરના વિદ્યાર્થીઓએ પ્રેમ પ્રકરણથી દૂર રહેવું એવી મારી સલાહ છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે પીળો કલર લાભદાયક છે ને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. ધનરાશિ માટે આરોગ્ય કેવું રહે? ધનરાશિ માટે આ અઠવાડિયામાં એલર્જીના ભોગ થવાય. ચામડીની, શરીરની, લોહીની કંઈક એવી એલર્જી આવે જેને કારણે આપણે તબિયતમાં સુધારો વધારો આવે. ખાસ કરીને જે લોકોને પેલા સીડસ થાય છે ને એ લોકોએ આ અઠવાડિયામાં સાચવીને ચાલવાની જરૂરિયાત છે. જે લોકોને પેલી મીઠી ચડ આવે છે ને ખજવાળવા પછી રેસીસ આવે છે એ લોકોએ સાચવવાનું છે. અને ચોક્કસ રીતે જે લોકો પહેલેથી જ કોઈક એલર્જીના ભોગ છે, હાડકાને લગતા રોગ છે, જોઈન્ટ્સને લગતા રોગો છે, એ લોકોએ સાવધાની રાખવાની છે. ચાલતી વખતે ખાસ ધ્યાન રાખજો, પડવા વાગવાથી નુકસાન ન થાય, અંગભંગ ન થાય, હાડકાનું ફ્રેક્ચર ન થાય એની કાળજી રાખવી જરૂરી રહેશે. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં પીપળાને પાણી ચડાવવાનું છે, કેસર અથવા હળદરનો ચાંદલો કરવાનો છે, વડીલોની સેવા કરવાની છે. કોઈ ગરડા બ્રાહ્મણને પીળું વસ્ત્ર જેના કોર્નર પર ગોલ્ડન બોર્ડર લગાડેલી હોય એવું એક પિતાંબર કે ધોતિયું આપણે કોઈ ગરડા બ્રાહ્મણને આપવું જોઈએ. જેની કુંડળીમાં ગુરુ ને ચંદ્ર ભેગા હોય ને એવા લોકોએ વળના જળને મીઠું દૂધ અથવા પાણી ચડાવવું જોઈએ. એનાથી બહુ સરસ ફાયદો મળે. તડકામાં માથું ઢાંકેલું રાખવું જોઈએ. સાધુ સંન્યાસીઓને ભોજન કરાવાય, કંઈક દાન અપાય. ચણાની દાળ દાન કરો તો પણ તમને બહુ સારા પરિણામ પ્રાપ્ત થાય. મિત્રો 2 પરેજી કહું છું એ પાળજો. આ અઠવાડિયામાં કોઈના માટે કોઈ ખોટી ગવાહી નહીં અને કોઈ સાધુ સંન્યાસી કે કોઈ મહાત્માનું અપમાન નહીં. આ વસ્તુને ધ્યાનમાં અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે આ અઠવાડિયું ઘણી બધી મહેનત કરાવે એવો સમય લઈને આવ્યું છે. અઠવાડિયાની શરૂઆત પહેલે દિવસે બહુ સરસ દેખાય, બીજે દિવસે ધડામ કરીને આપણો ધંધો કે કામકાજ આપણું નીચે આવતું દેખાય અને એને પાછું લાઈન પર લાવવા માટે આપણે ઘણી બધી મહેનત આ અઠવાડિયામાં કરવી પડે. તૈયારી સાથે અઠવાડિયાની શરૂઆત કરજો. શનિ પર પૂરો ભરોસો રાખજો, ચોક્કસ ફાયદો થશે. પણ આ અઠવાડિયું છે ને તમારે થોડું સાચવીને ચાલવાનું છે. કેરેક્ટરની બાબતમાં, પતિ પત્નીના સંબંધોની બાબતમાં, કોઈક ખરાબ સ્ત્રી તમને પરેશાન કરી શકે છે. તો આ બધી બાબતોમાં સંભાળીને ચાલશો તો વધુ ફાયદા મળે. થોડુંક ધ્યાન રાખશો ને તો અગત્યના કામમાં તમને સરળતા મળી જશે. અને પેલા અંધકારની વચ્ચે પેલો તેજનો લીસોટો આપણા માટે આશાનું કિરણ જગાવે ને એવો સમય આ અઠવાડિયામાં આવતો દેખાય. તો મહેનત મૂકી દીધી, આળસ કરી દીધી તો પછી બધે જ અંધકાર. પણ આપણી મહેનત ચાલુ રાખી અને આગળ વધ્યા ને તો આવા આશાના કિરણ આપણા જીવનમાં ઉજાસ ફેલાવી જાય. આ અઠવાડિયામાં થોડુંક ધ્યાન રાખીએ તો આપણા યશ, પદ, ધન આ બધી બાબતોમાં વધારો મળવાની શક્યતાઓ પણ નકારી ન શકાય. બધાને ન મળે પણ જેની કુંડળીમાં સારા ગ્રહો બેઠેલા છે અને જેના કર્મ સારા છે તેને આ લાભ અવશ્ય મળે. તો આનું પણ ધ્યાન રાખવું. જીવનમાં ક્યારે પણ આપણે થાકી હારીને હાર માનવી જરૂરી નથી. હિંમત રાખીને સામનો કરો. ખરાબ સમયનો જે માણસ સામનો કરે ને એને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. મિત્રો આ અઠવાડિયામાં છે ને શુક્ર 10મા સ્થાનમાં ગોચર કરે છે. એટલે મેં જે વાત કીધી, કોઈ સ્ત્રી તમને પરેશાન કરી શકે છે, કોઈ એવો બનાવ બને જેના કારણે આપણે બદનામ થઈ શકીએ છીએ. તો આવી સ્ત્રીઓથી સાચવીને દૂર રહેવું, તમારું દાંપત્ય જીવન ખોરવાય નહીં એનું ધ્યાન રાખવું, કોઈ વિજાતીય આકર્ષણમાં સપડાઈને ખોટી રીતે એમાં આગળ ન વધવું. આ બધી બાબતો તમને ચોક્કસ એક સુંદર પરિણામ આપી જશે અને ફાયદો આપી જશે. આ અઠવાડિયામાં છે ને જે લોકોને સંતાન નથી એ લોકોને સંતાન મળવાની શક્યતા છે. તો એનો લાભ લેજો. એક ઉપાય બતાવું છું, ચોક્કસ કરજો અને શરૂ કરો તો 43 દિવસ કરજો. જેને સંતાન નથી, કોઈ ખામી નથી, કુંડળીનો કોઈ ગ્રહ ખરાબ નથી, જીવનમાં આપણે
ડાક્ટરી રિપોર્ટમાં કોઈ ખરાબી નથી, એવા લોકોએ આ સમયમાં, આ લગભગ મહિનાનો જે સમય રહેશે શુક્રના ગોચરનો, ઓક્ટોબરના મધ્ય ભાગ સુધીમાં, ત્યાં સુધીમાં તમારે ધ્યાન આપવાનું છે. હું તો કહું 43 દિવસ કરજો. તમારો પ્રાઇવેટ પાર્ટ, પતિ પત્નીનો બંને જણાએ પોતાનો પ્રાઇવેટ પાર્ટ દહીંથી ધોઈ ને પછી સ્નાન કરવાનું, અને આ પ્રયોગ કર્યા પછી તમારે ત્યાં બાળકનો જન્મ લગભગ નિશ્ચિત થઈ જાય. તો આ ઉપયોગનો ફાયદો ઉઠાવજો, આ ગોચરનો ફાયદો ઉઠાવજો. હંમેશા ધ્યાન રાખજો, કુંડળીમાં જે ગ્રહ 10મા સ્થાનમાં છે અને 10મા સ્થાનમાં જેનું ગોચર છે, બંનેમાં બહુ ફરક આવે છે. ઘણીવાર પરિણામ સારા લાવે, ઘણીવાર તમને ખરાબ પણ પરિણામ આપે, પણ આપણે કાળજી રાખીશું તો પરિણામ સારું લઈશું ને ખરાબને આગળ વધારશું. આની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે પણ આ જ પ્રમાણેનું પ્રેડિક્શન તમને કહું છું. બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ ખોટું વિજાતીય પાત્ર તમને ફસાવી ન જાય, બરાબર? તો આની પર ધ્યાન આપજો. બને એટલું ઓળખીને, વિચારીને, સમજીને સંબંધોમાં આગળ વધશો તો ફાયદો થશે. આ સમયમાં બહેનો જેના લગ્ન નથી થયા, સગાઈ નથી થઈ, એને જીવનસાથી મળવાની શક્યતાઓ પ્રબળ છે, પણ આ સમયમાં ખોટું પાત્ર પણ તમને મળી જાય એવા પણ સંજોગ. તો સમજી વિચારીને, વડીલો દ્વારા સામાજિક રીતે તપાસ કરીને પછી આગળ વધશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બાળકો માટે અઠવાડિયું ખરેખર સારું છે. થોડી મહેનતથી વધુ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશે. શક્ય છે બાળકોને કદાચ એલર્જીનો થોડો સામનો કરવો પડે, પણ મા બાપ યોગ્ય સમયે યોગ્ય દવા કરે તો અભ્યાસમાં વાંધો નહીં આવે. તો બાળકો માટે આ સમય થોડો સારો રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ અપાય. મકર રાશિ માટે રોયલ બ્લુ ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મકર રાશિ માટે આરોગ્ય કેવું રહેશે આ અઠવાડિયામાં. આરોગ્યની બાબત જોઈએ ને તો અઠવાડિયામાં આમ બીજો કોઈ વાંધો નથી, પણ થોડુંક શારીરિક દર્દ રહેવાની શક્યતાઓ છે. મસલ્સ દુખે, કમર દુખે. જે લોકોને પહેલેથી ઘૂંટણની તકલીફ છે એ લોકોના ઘૂંટણ આ અઠવાડિયામાં વધુ દુખે, કારણ કે શુક્ર નબળો થાય એટલે આપણા શરીરમાં હાડકાને લગતા પ્રોબ્લેમ્સ આવે, શારીરિક મસલ્સ જે આપણા કામ કરતા હોય એમાં થોડી કમી આવે. આ બધી વસ્તુઓનો ભોગ બની શકે, પણ થોડું સંભાળીને ચાલશું અને ઉપાયો પર ધ્યાન આપશું તો બહુ વાંધો નહીં આવે. અને જે લોકોને પહેલેથી એલર્જી છે એ લોકોએ આ અઠવાડિયામાં સંભાળવાનું. બને ત્યાં સુધી કોપરેલનું માલિશ અવશ્ય કરજો, જેનાથી તમને તકલીફ નહીં પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. કાગડાને ને ભેંસને ખાસ ખાવાનું નાખજો. શ્રાદ્ધ ચાલે છે તો ખીરનું દાન, ભગવાન શનિને પણ ખીર બહુ ભાવે, તો ભગવાનને પણ ખીરનો ભોગ ધરાવી ને ખાજો અને ખવડાવજો. કોઈ જગ્યા પર કૂવો દેખાય તો એક મુઠ્ઠી ચોખા ઓવારીને કૂવામાં પધરાવજો. તેલ, અડદ, કાળા વસ્ત્રનું દાન શનિ મંદિરમાં કરાય, તેલનું દાન કરાય, તેલથી ભગવાન શનિનો અભિષેક કરાય, આપણાથી નાના માણસની મદદ કરાય, કોઈ મજૂરને ચંપલ અપાવાય. આ અઠવાડિયામાં 2 પરેજી કહું છું પાળજો. દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓનું સેવન ખાસ કરવાનું રાખજો. અત્યારે પિત્તનો સમય ચાલે છે ભાદરવાનો, તો એનાથી તમને ફાયદો થશે. બને ત્યાં સુધી માંસ મદિરાથી દૂર રહેવું ખૂબ જરૂરી, બરાબર? માછલીનો શિકાર કરવો નહીં, માછલી ખાવી નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ માટે અઠવાડિયું સારું. ઘણા દિવસથી ચાલતા વાદ વિવાદોમાં થોડી શાંતિ આવે, કામકાજ કરવા માટે આપણે થોડી સરળતા મળે. આપણા મહત્ત્વના કામનો, જે કામ આપણે વધુ પડતું ટેન્શન આપતું હતું તેનો ઉકેલ આવી જાય. આ અઠવાડિયામાં સામાજિક કામમાં અને વ્યવહારિક કામોમાં તમારે વ્યસ્ત રહેવું પડે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. આ અઠવાડિયામાં જો તમે દિલ દઈને થોડું ધ્યાન રાખીને કામ કરશો તો તમારા કામની પ્રશંસા થશે ને એનાથી તમને લાભ મળશે. આ અઠવાડિયામાં થોડું આરોગ્ય સુધારો, તમારી આવક વધારો અને બચત વધારો, તો એમાં તમને સફળતા મળશે. આ બધી બાબતો પર તમારે જાતે ધ્યાન આપવું પડશે. કુંભ રાશિવાળા માટે પણ આ
સમય થોડો સાચવીને ચાલવાનો છે અને સાચવી લેશો તો આવનારા સમયમાં સારા ફાયદા મળશે. તમારા માટે શુક્રનું ગોચર 9મે આવે છે. 9મા સ્થાનનું ગોચર ચોક્કસ ફાયદો અપાવે, ઐશ્વર્ય અપાવે, ધન અપાવે, પણ દાંપત્ય જીવનમાં નાની મોટી સમસ્યાઓ ઊભી કરી જાય અને શુક્ર 9મા સ્થાનમાં બંજર થવાથી આપણી તકલીફ પણ કોઈ વખત વધારી જાય. તો આવા સમયમાં આપણે થોડુંક ધ્યાન આપીને આગળ ચાલીએ તો ફાયદો જરૂર થાય. આ સમયમાં શુક્ર વધુ પડતું નુકસાન નથી કરતો, પણ થોડું ધ્યાન રાખવું જરૂરી. ઘણી વખતે આવા સમયમાં ઊભા થયેલા વાદ વિવાદ લાંબો સમય ચાલે છે. તો પતિ પત્ની વચ્ચે, પ્રેમિકા વચ્ચે અથવા કોઈક બીજા એવા કારણોસર કોઈ પણ સ્ત્રી પુરુષ વચ્ચે જો વાદ વિવાદ થાય તો એ લાંબો સમય ચાલવાની શક્યતા છે. તો બને ત્યાં સુધી આનાથી દૂર રહેવું ચોક્કસ જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું ખરેખર સારું છે. ઘણી બધી બાબતોમાં ફાયદો મળશે, પણ મેં તમને કીધું તેમ શુક્ર 9મે ગોચર કરે તો દાંપત્ય જીવનમાં બને ત્યાં સુધી કોઈ કટરાગ ન આવે એની કાળજી રાખજો. થોડોક વ્યવહાર સુધારશો, બોલવાનું સુધારશો, જીભની વાણીમાં મીઠાશ લાવશો તો વધુ ફાયદાઓ મળશે. જેનો શુક્ર પહેલેથી 9મા સ્થાનમાં છે એ લોકોએ આ સમયમાં થોડુંક સંભાળીને ચાલવું. લાભ મળતો દેખાશે, પણ એ લાભમાં કમી ન આવે એની કાળજી તમારે જાતે રાખવી પડશે ને. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બાળકો માટે આ સમય કેવો. બાળકો માટે આ સમય ખૂબ સામાન્ય છે. મહેનત કરો, ભણો, આગળ વધો અને કોઈ તકલીફમાં આપણને આવવાનું નથી. ભગવાનની કૃપા, માતાની કૃપા, કુળદેવીની કૃપા બાળકો પર ઉતરતી દેખાય છે અને ભણતરમાં એ લોકો મન લગાડીને આગળ ભણી શકશે એવો સુંદર સમય તમને મળતો દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે ગ્રે કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. કુંભ રાશિ માટે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં થોડો શારીરિક શ્રમ વધવાને કારણે થાક લાગે. શુક્ર 9મા સ્થાનમાં બંજર છે તો આપણને જે તાકાત મળે ને એમાં થોડી કમી લાગે, તો એનો અનુભવ થઈ શકે. નબળાઈનો અનુભવ થાય, જલ્દી થાક લાગે. તો આ બધી બાબતોમાં થોડું ધ્યાન આપવાનું છે. યોગ્ય સમયે જમી લેવું, યોગ્ય સમયે દવા લેવી, યોગ્ય સમયે આરામ કરવો, વધારાના ઉજાગરા કરવા નહીં, એની પર ધ્યાન આપશો તો વાંધો નહીં આવે. શુક્ર બંજર થવાથી ઘણીવાર હાડકાં નબળા પડે છે અને જેના 9મા સ્થાનમાં પહેલેથી બુધ, રાહુ, કેતુ જેવા ગ્રહો ગોચર કરતા હોય, સૂર્ય જેવો ગ્રહ ગોચર કરતો હોય, તે લોકોને માટે આ સમય થોડો વધુ પડતી નબળાઈનો સામનો કરવો પડે એવા સંજોગો ચોક્કસ બને. તો એની પર ધ્યાન રાખવું ખૂબ જરૂરી. બરાબર. માનવ જીવન આપણે સમજી વિચારીને આગળ ચાલવા માટે જ ભગવાને આપ્યું. તો એની જે ઉપયોગિતા છે ને તેને સમજવી અને જીવનમાં જોડવી. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કાળી ગાયની સેવા, સફેદ ગાયની સેવા, લીમડાના ઝાડમાં ચાંદીના ટુકડા દબાવવા જોઈએ, લીમડાને પાણી પીવડાવવું જોઈએ, લીમડાને હાથ લગાડવો જોઈએ, ગાયની સેવા કરવી જોઈએ, શનિની આરાધના કરવી જોઈએ. કાળી ગાયની સેવા કરશો તો શનિને શુક્ર બંનેનું સારું ફળ મળશે. આ સમયમાં કોઈ મજૂરને તમે દૂધ પીવડાવો છો તો ફાયદો, મજૂરને મિષ્ટાન સાથેનું ભોજન કરાવો તો ફાયદો, શ્રાદ્ધ ચાલે છે તો ખીરનું દાન, તો તમને શનિ શુક્ર બંનેમાં ફાયદો રહેશે. શનિ મહારાજને ખીરનું ભોગ ધરાવીને ખાવું, ખવડાવવું બહુ સરસ પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે આ સમય સાચવીને ચાલવાનો છે. શનિની અસરમાં કામ ઉલટા પડતા દેખાય છે. આપણું ધારેલું કામ સમયસર ન થતાં આપણા જીવનમાં મુશ્કેલીઓ વધી જાય. આ અઠવાડિયામાં ખર્ચ ખરીદી પર થોડો કંટ્રોલ રાખજો, નહીં તો તમારી આર્થિક પરિસ્થિતિમાં નબળાઈ આવવાની શક્યતાઓ નકારી ન શકાય. જે લોકો પોતાનું કેરિયર બનાવવા માટે અભ્યાસ કરે છે એ લોકો માટે આ સમય ખૂબ સુંદર સાબિત થાય.
વેપારીઓને લગભગ બુધવાર ગુરુવાર પછી જે 3-4 દિવસ બચવાના અને એમાં સારો સમય પ્રાપ્ત થશે. કામકાજ કરી શકશો, એકબીજાની જે અણસમજ છે એને દૂર કરીને સમજદારીથી ભાગીદારી આગળ વધારશો. આ અઠવાડિયામાં તમે જો ભાગીદાર સાથે, જીવનસાથી સાથે અથવા તમારી સાથે જોડાયેલા જે પણ માણસો છે તેની સાથે સાથ મેળવવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ તમને સાથ તો મળશે, પણ મજબૂતાઈથી આગળ વધી શકાશે અને આવકમાં વૃદ્ધિ થતી દેખાય છે. મિત્રો, આ બધા ફાયદા છે. અને શુક્ર 8મા સ્થાનમાં ગોચર કરે છે ત્યારે થોડું ભ્રમિત થવાની શક્યતાઓ પણ નકારી ન શકાય. તો ભ્રમિત ન થઈ જવાય એની કાળજી રાખજો, જેથી કરીને આપણે જીવનમાં ખોટા નુકસાનોનો સામનો ન કરવો પડે. આ અઠવાડિયામાં આવક વૃદ્ધિ થવાની છે, પણ મેં કીધું એમ શુક્ર એવા સ્થાનમાં છે કે તમને ખર્ચાવી પણ નાખે, ભ્રમિત થવાય ને ભ્રમિત થયા પછી આપણે પૈસો ખર્ચી નાખીએ. તો આ બધી બાબતોથી સંભાળીને ચાલવાનું. આ અઠવાડિયામાં છે ને એક તરફ લાગણી ઉદ્ભવશે ને બીજી તરફ ગુસ્સો આવશે. શુક્ર 8મે ગોચર કરે છે. મંગળની રાશિમાં આપણે જો ગણીએ ને તો આપણું 8મું સ્થાન મંગળનું સ્થાન થાય. આપણે કુંડળીમાં સ્થાન પ્રમાણે ચાલીએ ને તો આપણે જે શુક્રનું ગોચર છે તે 8મા સ્થાનમાં આવે છે. તો 8મું સ્થાન આપણા કુંડળીમાં ગણીએ તો મંગળ, અને મંગળના સ્થાનમાં શુક્ર આવે ને ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે. વધુ પડતા લાગણીશીલ ન થવાનું, ખોટી રીતે ભ્રમિત નથી થવાનું, એનું ધ્યાન રાખજો. આનો એક સરસ ઉપાય આપું, ગાજર દાન કરજો. અત્યારે કદાચ પેલા કેસરી ગાજર મળે, જે મળે તે, પણ થોડાક ગાજર ગાયને ખવડાવજો અથવા કોઈ મંદિરમાં દાન કરજો, એનું પરિણામ તમને સારું મળશે. 8મા સ્થાનનું ગોચર આવે ને ત્યારે માણસે એક વસ્તુ ધ્યાન રાખવાની, મોટાઈ નહીં કરવાની ને ખોટા સોગંદ નહીં ખાવા. ખોટા સોગંદ તમને બહુ મોટું નુકસાન કરાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનોએ પણ આ બધી બાબતોમાં ધ્યાન તો રાખવાનું જ છે. પણ બહેનોને બીજી એક વાત કહું, 8મા સ્થાનનો શુક્ર કદાચ ઘણી વખત આપણે આપણા ચરિત્રની લાઈનમાંથી બહાર લઈ જાય છે. તો આની પર ધ્યાન રાખજો. 8મા સ્થાન મંગળના સ્થાનમાં શુક્ર આવે ત્યારે આપણે વધુ લાગણીશીલ, સેન્સિટિવ થઈ જઈએ. તો કોઈ માણસ આપણી પાસે પેલો રોદણા રડતો આવે ને એની અસરમાં આપણે આવી જઈએ, આપણે એની સાથે ખોટા સંબંધોમાં આગળ સરી પડીએ તો મુશ્કેલી આવે. આવા સમયમાં યોગ્ય માણસો નથી મળતા, એનું પણ ધ્યાન રાખજો. તો ચોક્કસ આ બાબતોનું ધ્યાન રાખીને આગળ વધશો તો બહેનોનો બચાવ અવશ્ય થશે. બહેનોએ પણ ગાજર દાન કરવા જરૂરી અને લાલ ગાયની સેવા અવશ્ય કરવી, ચોક્કસ ફાયદો થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બાળકો માટે આ અઠવાડિયું જનરલી જોવા જઈએ તો થોડુંક સામાન્ય રહે છે, પણ બાળકોના મનમાં પણ શુક્રની ને મંગળની અસર આવે અને અત્યારે શનિનો પ્રભાવ તો મીન પર ચાલી જ રહેલો છે. તો આ બધી બાબતોમાં બાળકો બહુ બધા લાગણીશીલ થઈને આગળ ન વધી જાય એની કાળજી રાખજો. અને 16 વર્ષથી ઉપરની ઉંમરના બાળકોને સાચવજો, એ ખોટા પ્રેમ સંબંધોમાં સરી ન પડે અથવા કશે અટવાઈ ન જાય, એની કાળજી મા બાપે અવશ્ય રાખવી. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે કેસરી કલર ફાયદાકારક અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિનું આરોગ્યની બાબતમાં મેં કીધું એવી રીતના વધુ પડતા લાગણીશીલતામાં ખોટા નિર્ણય ન લેવાય, એનું ધ્યાન રાખજો. અને તમારા શરીરમાં જો પહેલેથી માંદગી છે, શારીરિક તકલીફો તમારી વધારે છે, તો આ સમયમાં સાચવીને ચાલવું જરૂરી. શનિની અસર છે, બરાબર, પહેલો પાયો ચાલે છે, તો આરોગ્યમાં શનિની દખલગીરી રહેવાની જ. તો આની પર ધ્યાન આપજો. પેટને લગતા રોગ, મસલ્સને લગતા રોગ, શરીરમાં હાડકાં તૂટવા ભાંગવા, એમાં જો કોઈ ઓપરેશન થયું હોય તો તેને કાળજીપૂર્વક સંભાળીને ચાલજો. આવા સમયમાં ઇન્ફેક્શન આવવાની શક્યતાઓ છે અને ઘણી વખત છે ને હાડકામાં ઈજા થયા પછી હાડકામાં બગાડ આવે. તો એ બધી બાબતો પર ચોકસાઈ રાખજો. યોગ્ય સમયે યોગ્ય દવા, યોગ્ય રિપોર્ટ અને અમારા જે ઉપાયો આપ્યા તેને અવશ્ય કરજો, તો ફાયદો જરૂર થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં શનિની આરાધના કરવી, શનિનું દાન કરવું, પિતૃઓના ઉપાય ખાસ કરજો. પિતૃઓના ઉપાયમાં એક ઉપાય આપું, એ કરશો ને તોય બસ, ખીરનું દાન.
બરાબર. ખીરનું દાન ચોક્કસ કરવું જોઈએ. આ સમયમાં ખીર ખાવી પણ જોઈએ. ભાદરવાનો જે આ સમય છે ને એ પિત્તના પ્રકોપનો સમય કહેવાય, એટલે જ એમાં ખીર ખાવાનું એક બંધારણ બનેલું છે ને એ આપણે ખાઈએ છીએ. તો આની પર ધ્યાન અવશ્ય આપજો. તે સિવાય જે લોકોને મસલ્સના પેઇન છે એ લોકોએ યોગ્ય રીતે એની સારવાર લેવી. જે લોકોની લિગામેન્ટના ઓપરેશન થયા છે ને એ લોકોએ આ સમયમાં ખૂબ સાવચેતી રાખવી. લિગામેન્ટ એક વખત ઓપરેશનમાં જાય છે, એમાં કંઈક તૂટફૂટ થાય ને ડાક્ટર ઓપરેશન કરે છે, પછી તકલીફો વધે છે. ઘણી વખત એવું મેં જોયું છે કે લિગામેન્ટ રિપેર ન થતાં પેલા માણસને આખી જિંદગીની ખોડ રહી જાય. તો આ બધી બાબતોમાં કાળજી રાખ. લિગામેન્ટના ઓપરેશન ડાક્ટરો બહુ જવાબદારીથી કરે છે, બહુ સરસ રીતે કરે છે, પણ આપણે કાળજી નથી રાખતા અને એમાં પછી જે ખરાબી આવે છે ને તે આપણા માટે નુકસાન કરતા સાબિત થાય. તો મીન રાશિવાળાએ આ બધી બાબતોમાં ધ્યાન રાખવી જરૂરી છે. તે સિવાય સોનું પહેરાય, ચણાની દાળ દાન કરવી જોઈએ અને વડીલોના આશીર્વાદ જરૂરથી લેવા જોઈએ. તો મિત્રો, આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. કલર, ઉપાય, આરોગ્ય બધી જ વસ્તુ મેં કીધી છે ને આ અઠવાડિયાનો જે એપિસોડ છે ને એ તમારા માટે શુક્રનું ગોચર તમારા જીવનમાં શું અસર કરશે એની માહિતી પણ મેં આપી છે. તો એને જીવનમાં જોડી અને બહુ સરસ રીતે આ વિડીયોને સાંભળજો, સમજજો, તમારી રાશિ પ્રમાણેના ઉપાય કરજો અને વિડીયોને લાઇક શેર જરૂર કરજો. તો મિત્રો, આ આપણે રાશિ પ્રમાણે જાણ્યું. તો હવે છે ને હું દરેક એપિસોડ પછી છેલ્લે એક અઠવાડિક એક સિંગલ ઉપાય આપીશ અને આ અઠવાડિયાનો ઉપાય આપું છું એ ઉપાય કરજો. આ અઠવાડિયામાં જે ગ્રહોનું જે ગોચર બને છે, જે શુક્રનું પરિવર્તન થયું, રાશિ પરિવર્તન, તે અને તમારી રાશિ પ્રમાણે તમારે શું ઉપાય કરવો જોઈએ એને બરાબર સમજી લેજો. આ અઠવાડિયામાં 2 વસ્તુ હું કહું છું એની પર ધ્યાન આપજો અને ઉપાય કરજો. આખું અઠવાડિયું ખૂબ સરસ જશે અને આવનારો સમય તમને ફાયદામાં પરિવર્તિત થતો દેખાશે. એક છે ગાયની સેવા. બરાબર. ગાયને લીલો ચારો નાખો, ગાયની પ્રદક્ષિણા કરો, ગાયને હાથ લગાડો. અને બીજું છે આ સમયમાં ખીરનું દાન. થોડીક ખીર બનાવીને પણ એને દાન રૂપે કોઈ ગરીબને, નાના બચ્ચાઓને કે જરૂરિયાતમંદને ખાવા આપજો. ભગવાન સામે ધરાવીને આ ઉપાય કરજો, બહુ સરસ ફળ મળશે. અને મિત્રો, બહુ નાનકડો ઉપાય મેં કીધો છે પણ આખા અઠવાડિયાની અસર આમાં સામેલ થશે અને તમને ફાયદો મળશે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.